ફરી એક વખત પોરબંદરના મધદરિયાની અંદરથી 200 કિલો જેટલું ડ્રગ્સ જે છે તે પકડાયું છે। આ વખતે પણ ડ્રગ્સ પકડવા માટે કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમની જે સંયુક્ત કામગીરી હતી એ સંયુક્ત કામગીરીના ભાગરૂપે આ 200 કિલો ડ્રગ્સ જે છે તે ઝડપાયું હતું। હાલ મધદરિયે એટીએસની ટીમ અને કોસ્ટગાર્ડની ટીમ એ ડ્રગ્સના સાથે જ 2 ઈરાની શખ્સોને લઈને પોરબંદરથી ગુજરાત એટીએસના હેડક્વાર્ટરે લઈને આવશે, પરંતુ એ વાત હજી સ્પષ્ટ નથી થઈ કે જે બંને ઈરાની શખ્સો જે ઝડપાયા છે ડ્રગ્સની સાથે એ ડ્રગ્સ એ ભારતમાં ઘુસાડવાનો પ્રયત્ન હતો કે પછી કોઈ અન્ય દેશની અંદર ઘુસાડવા માટેનો પ્રયત્ન હતો, કેમ કે આ જે ઇન્ટરનેશનલ મરીન બોર્ડર પરથી જે ડ્રગ્સ પકડાય છે એ ડ્રગ્સ અત્યાર સુધીના જે ડ્રગ્સના જથ્થાઓ પકડાયા છે જેમાં અનેક વખત એ ડ્રગ્સના જથ્થાઓમાં ભારતમાં ન મોકલવાનું હોય અને અન્ય દેશોની અંદર એ ડ્રગ્સનો જથ્થો મોકલવાનો હોય, પરંતુ એ માહિતીઓના આધારે અને સાથે જ ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના હવાલે એટીએસ અને કોસ્ટગાર્ડના જે સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યા હોય છે એ ઓપરેશનોના ભાગરૂપે વધુ એક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે। લગભગ 2 દિવસ કરતાં પણ વધારે સમયથી ઇન્ટરનેશનલ બોર્ડરની આસપાસ સતત કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમનું સંયુક્ત ઓપરેશન એક ચાલુ હતું, સતત ત્યાં પેટ્રોલિંગ ચાલુ હતું અને એ પેટ્રોલિંગની વચ્ચે 2 ઈરાની શખ્સોએ મધદરિયે ઝડપાયા છે। તેમની બોટની અંદર તપાસ કરતાની સાથે જ 200 કિલો જેટલું ડ્રગ્સ જે છે તે ઝડપાયું છે। હાલ બંને ઈરાની શખ્સોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે। ડ્રગ્સનો જથ્થો એ ક્યાંથી લાવ્યા હતા, કયા દેશની અંદરથી એ મોકલવામાં આવ્યો હતો અને સાથે જ કઈ જગ્યા ઉપર એ ડ્રગ્સનો જથ્થો જે છે એ ડિલિવર કરવાનો હતો, આ તમામ વાતને લઈને ગુજરાત એટીએસની ટીમ અત્યારે પૂછપરછ કરી રહી છે। જો કે ભૂતકાળની અંદર આવેલા ડ્રગ્સના જથ્થાઓ અને સેમ્પલો જે છે તેની સાથે આ ડ્રગ્સનો જથ્થો જે મળી આવ્યો છે તેનું પરીક્ષણ પણ કરવામાં આવશે। શું કોઈ એક જગ્યાએથી આ તમામ ડ્રગ્સના જથ્થાઓ મોકલવામાં આવે છે કે કેમ એ દિશાની અંદર પણ તપાસ હાથ ધરવામાં આવશે અને આવનારા સમયની અંદર સેન્ટ્રલ એજન્સીઓની ટીમની સાથે સંયુક્ત એક ઓપરેશન પણ પાર પાડવામાં આવશે કે જ્યાં વારંવાર ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ કરી અને ડ્રગ માફિયાઓ જે ડ્રગ્સ મોકલી રહ્યા છે તેમની કમર તોડવા માટે જે ગુજરાત એટીએસ સતત ઓપરેશન પાર પાડી રહી છે એના કોસ્ટગાર્ડનો સહયોગથી જે ઓપરેશનો પાર પડી રહ્યા છે તેમાં આવનારા સમયની અંદર ડ્રગ પેડલરોની સાથે સાથે ડ્રગ માફિયાઓ જે છે તેમની પણ ધરપકડ કરવા માટે હવે એટીએસે તૈયારી દર્શાવી છે।